નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. રાજ્યમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે, જ્યારે કે 22 માર્ચે ગુજરાતના મુખ્ય 15 પૈકી 13 શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પાર રહ્યું હતું. 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે કે બેવડી ઋતુના અનુભવ વચ્ચે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 40.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે પ્રમાણે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આકાશમાંથી ગોળા જે છે તે વરસી રહ્યા છે, ત્યારે આ તમામની વચ્ચે વડોદરાની અંદર ગરમીના લીધે એક વ્યક્તિનું મોત થયું છે. આ પ્રથમ રાજ્યની ઘટના છે જેની અંદર રાજ્યમાં અગ્નિથી એક વ્યક્તિનું મોત થયું છે. કાળઝાળ જે ગરમી જે પડી રહી છે તેનો જે ભોગ જે છે એક વ્યક્તિ બન્યું છે. સાથે સાથે જે પ્રમાણે આંકડાની વાત કરવામાં આવે તો 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર જે કમોસમી વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તો સાથે જ જે ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. જો સરેરાશ ગરમીની વાત કરવામાં આવે તો રાજ્યના ઘણા બધા શહેરોની અંદર 38 ડિગ્રીથી પણ વધારે તાપમાન જે છે તે વધ્યું છે. હજી પણ આ પારો છે તે દિવસે ને દિવસે વધશે, કારણ કે હજી ઉનાળાની શરૂઆત છે. શરૂઆતની અંદર જ આ પ્રથમ મોત જે છે થયું છે, ત્યારે ચિંતા એ પણ થઈ રહી છે કે હજુ પણ જ્યારે ગરમીનો પારો વધશે તો લોકોને કેવી રીતે બચાવવા. આ સાથે ડૉક્ટરો દ્વારા પણ ઘણી બધી સલાહો આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ રીતે લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ લોકો માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ જે મૃત્યુ થયું છે ગરમીના લીધે, તેને લઈને આરોગ્ય વિભાગમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી બેવડી ઋતુના વચ્ચે આગાહી કરી છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. રાજકોટના ગોંડલ રાજકુમાર જાટના કેસમાં હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે જે આ સમગ્ર ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યા થયા હોવાના પુરાવા આપે છે. મૃતક રાજકુમાર જાટના શરીર પર લાકડી સહિતના માર તેમજ તીક્ષ્ણ હથિયારથી ચીરા જેવા ઈજાના નિશાન મળી આવ્યા છે. રાજકોટના ગોંડલ રાજકુમાર જાટના મોતને મામલે વિગતો સામે આવી છે. મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ છે તે સામે આવ્યો છે અને જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હકીકતો સામે આવી છે. આ રિપોર્ટ દરમિયાન મૃતકના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાન સામે આવ્યા છે, જ્યારે રાજકુમારની હત્યા કર્યા હોવાના તેના પિતાએ દાવો કર્યો હતો. જોકે પીએમ રિપોર્ટમાં પણ શંકા ઉપજાવે તેવા અનેક મુદ્દાઓ છે. ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે પીએમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહત્વની બાબત એ છે કે આ પહેલાં પણ રાજકુમાર જાટના જે પિતા છે તેઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તેના પુત્રની હત્યા થઈ છે. ખાસ તો તેમના પુત્રની હત્યા છે તે અકસ્માતના કારણે નથી થયો, પણ તેમને મારવામાં આવ્યો હતો. આ પ્રકારનો સ્પષ્ટ આક્ષેપ તેઓએ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર આ આક્ષેપ છે તેઓએ કર્યો હતો. ત્યારે તેના પીએમ રિપોર્ટ જ્યારે જાહેર થયો છે, ત્યારે પીએમ રિપોર્ટમાં પણ કેટલાક જે શંકા જાહેર કરે તે પ્રકારના જે અહેવાલો છે તે દેખાઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી આ પીએમ રિપોર્ટમાં ગુદાના ભાગમાં 7 સેન્ટીમીટર જેટલો જે ચીરો પડ્યો છે, આ પ્રકારનું જે વાત ક્યાંક સામે આવી રહી છે. ત્યારે ઈજાઓ પણ દેખાઈ રહી છે. અનેક ઈજાઓનો ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો છે. કહી શકાય કે 4 સેન્ટીમીટરના અનેક ઈજાઓ પહોંચી છે. આ પ્રકાર પણ જે કહી શકાય કે જે આ પીએમ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવી એક સ્પષ્ટ માંગણી રાજકુમાર જાટના પરિવારજન કરી રહ્યા છે. આ સાથે ગોંડલમાં પણ કેટલાક જે જાટ સમુદાયના લોકો એકત્ર થયા હતા, ત્યારે પણ સીબીઆઈ ઇન્કવાયરીની વાત કરી હતી. ત્યારે આ મામલે કહી શકાય કે
પોલીસ પણ ક્યાંક શંકાના દાયરામાં દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારનું જે સીસીટીવી જાહેર થયા છે, સીસીટીવી છે તે તેનું જે સ્પષ્ટ જે સીસીટીવી આવવા જોઈએ, એટલે કે સીસીટીવીના જે તમામ જે ફૂટેજ છે તે હજી સુધી જાહેર નથી થયા. એટલે આના જ કારણે ક્યાંક ને ક્યાંક પરિવાર છે તે શંકા વ્યક્ત કરી રહ્યો છે અને કહી શકાય કે હવે આ પરિવારજનો છે તે CBI તપાસની માંગ કરી રહ્યું છે. આગળ વાત કરીએ જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે, જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે. જણાવ્યું કે વિસાવદર બેઠક પર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે હતું. આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજૂદ રહ્યું નથી. લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે તેવું ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ તેમને કારણે હોવાનું જણાવ્યું હતું. જોકે લોકો ભાજપ પર જ વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જુનાગઢની જો વિસાવદરની વાત કરવામાં આવે તો જુનાગઢના જે વિસાવદર છે, વિસાવદરની અંદર હાલ તો ચૂંટણીના પડઘમ જે વાગવા જઈ રહ્યા છે. જરૂરથી જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ચૂંટણીની, વિધાનસભાની ચૂંટણીને લઈને. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હાલ વિસાવદરની વિધાનસભાની ચૂંટણીને લઈને જે વિસાવદરના જે ઉમેદવાર તરીકે જે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો વાત કરીએ તો વિસાવદરની અંદર અગાઉ જે ધારાસભ્ય બની ચૂકેલા જે ભૂપત ભાયાણી છે, ભૂપત ભાયાણી હાલ આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી લડ્યા હતા ને ત્યારબાદ જે ધારાસભ્ય બન્યા હતા. અને બીજી તરફ જો વાત કરવામાં ભૂપત ભાયાણી જે ધારાસભ્ય બન્યા પછી પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા છે. તો બીજી તરફ ભૂપત જે ભાયાણી છે એમની એક પ્રતિક્રિયા પણ સામે આવી છે. એમનું એવું માનવું છે કે ભાઈ હાલ કોઈ પાર્ટીનું કે કોઈ લોકોનું પ્રભુ અહીંયા છે નહીં. અમે લોકોએ જ અમને જોઈ અને અમારા કામ ખેડૂતોના અમે કામ કર્યા છે, અમે લોકોના કામ કર્યા છે. અત્યારે અમારું પ્રભુત્વ જોઈને જે લોકોએ અમને જે મત આપ્યા હતા. અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા કોઈ પણ લોકો મેદાન આવશે તો એ લોકો અમને જ જોવે છે, એવી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અગાઉ જે થોડા દિવસો પહેલા જે નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીને લોકોએ વિસાવદરમાંથી જાકારો આપ્યો છે, એવું પણ ભૂપત ભાયાણીએ ક્યાંક ને ક્યાંક જણાવ્યું છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ તો વિસાવદરની અંદર કોઈ ચૂંટણી પંચે જાહેરાત કરી નથી, છતાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલ જે ઇટાલિયા છે એમનું નામ જે જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે તો જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં જે ચૂંટણી જંગ કેવો જામશે, કારણ કે ગોપાલ ઇટાલિયાના નામ જાહેર કરી દેવાથી ક્યાંક ને ક્યાંક જે રાજકીય જે લોકો છે, જે રાજકીય લોકોની જ્યાં વાતોમાં જે ખળભળાટ મચી ગયો છે કે ભાઈ હાલ તો વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા જે ભૂપત ભાયાણી, અને ત્યારબાદ તેણે જે ભાજપમાં પક્ષ પલટો કર્યો છે. ત્યારબાદ એવા એક દિગ્ગજ જે નેતા આપના છે એમનું જે નામ જાહેર કરતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં જે ચૂંટણી યોજાશે, જે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી જાહેર કરવામાં આવશે તો કેવો ચૂંટણીનો જંગ જાગશે એ જોવાનું રહ્યું. જી. આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં આરોગ્યકર્મીઓનું આંદોલન આજે પણ યથાવત છે. સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને 1000થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓ પોતાની માંગણીઓ ઉપર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગણીઓ ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત રહ્યું છે. 1000થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રોષ ભરેલા
કર્મીઓએ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં થાય, યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ આ નારાજગી પણ વ્યક્ત કરી હતી. આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે કે કિલ્લાબંધી કરી આરોગ્ય કર્મીઓને બીજી તરફ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આંદોલનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે. જે પ્રમાણે 3 દિવસો વીતી ચૂક્યા હોવા છતાં પણ આરોગ્ય કર્મચારીઓ જે છે તે પોતાની હડતાલ પૂરી કરવા માટે એક પણ જે ડગલું છે તે આગળ નથી વધી રહ્યા. અને સાથે સાથે જે શનિ અને રવિવાર સોમવારે એક આક્રમક મૂડમાં પોતાની જે આંદોલન છે તેને લઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. દિવસ અને રાત સત્યાગ્રહ છાવણી ખાતે તમામ જે આરોગ્ય કર્મચારી જે તાલુકા પંચાયતમાં કામ કરે છે તેવા આરોગ્ય કર્મચારી છેલ્લા 3 દિવસથી તંબુ બાંધીને રહી રહ્યા છે અને સાથે જ પોતાના પરિવારજનોને પણ લાવી રહ્યા છે. જે તેઓની અલગ અલગ પ્રકારની જે માંગો રહેલી છે તે માંગોને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે તેઓને આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં પણ જે માંગો પૂરી ન થતા અંતે તેઓ છેલ્લા 3 દિવસથી પોતાની આ રીતે આંદોલન કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આંદોલન છે તેને સમેટવા માટે પણ ઘણા પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં તમામ જે ગાંધીનગર ખાતે આવી અને આ રીતે પોતાના ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હજુ પણ સોમ કે મંગળવારે ઉગ્ર આંદોલન અથવા ધરણા થાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જી કચ્છ એલસીબીએ ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. એલસીબીની કાર્યવાહી બાદ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જામ કુનરિયા ગામે આવેલ નદીમાંથી રેતી ખનન ઝડપાયું હતું. બરાયા ગામે આવેલ સુરઈ નદીમાંથી ગેરકાયદેસર ખનન પકડાયું હતું. આકસ્મિક ચેકિંગ હાથ ધરી ખનીજનું ગેરકાયદેસર ખનન ઝડપાયું. એક્સવેટર મશીન તથા 2 ડમ્પર સીઝ કરવામાં આવ્યા. તમામ વાહનોને પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ખનીજ ચોરો સામે કચ્છ એલસીબીએ લાલાખ કરી છે. સપાટો બોલાવ્યો હતો કચ્છ એલસીબીની કાર્યવાહી બાદ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા. બરાયા ગામે આવેલ સુરઈ નદીમાં ગેરકાયદેસર ખનન થતું હતું, જ્યાં કાર્યવાહી કરવામાં આવી. નદીમાંથી રેતી ખનન જે થઈ રહ્યું હતું તે ઝડપી પાડ્યું છે. એક્સવેટર મશીન તથા 2 ડમ્પરને સીઝ કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા વિસ્તારમાં રેતી ખનનનું અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે કે જે રેતી છે તેનું ખનન થતું હોય છે. ત્યારે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ છે જે ખાનગી વાહનમાં ચેકિંગમાં હતી તે દરમિયાન ક્યાંક ને ક્યાંક આજે એક સ્વેટર અને 2 ડમ્પર છે જેઓ ગેરકાયદે ખનીજ કરી રહ્યા હતા તેને ઝડપી લેવામાં આવ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને મુન્દ્રા તાલુકાના જે પ્રાગપર પોલીસ સ્ટેશન છે તે આ વાહનો છે ત્યાં સોંપવામાં આવેલ છે. તો બીજી બાજુ ભુજ તાલુકાના જે જામ કુનરિયા છે તે પણ ત્યાં નદી પટમાં ખનીજ ચોરી થતું હોવાનું ફ્લાઇંગ સ્ક્વોડને માલુમ પડ્યું હતું અને ત્યારબાદ ખાનગી વાહનમાં જે ચેકિંગ કરવામાં આવી હતી, જે ચેકિંગના આધારે ગેરકાયદેસર ખનન થતું હતું, જેને લઈને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે મુન્દ્રા તાલુકાના કહી શકાય કે જે બરાયા ગામ છે ત્યાં જે કાર્યવાહી કરી છે. તો ભુજ તાલુકાના જે જામકુનરિયા વિસ્તાર છે તે નદી પટમાં પણ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ સમગ્ર કાર્યવાહીથી જે ખનીજ માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં સમાજસેવક પ્રવીણ ભાલાળાએ ઓરિસ્સાના વૃદ્ધ સાથે ₹6.16 કરોડની છેતરપિંડી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આમ સમાજસેવક પ્રવીણ ભાલાળા ઠગ નીકળ્યો છે. ભાલાળાએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીના આ કેસમાં એક જ પરિવારના 3 સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઓરિસ્સાના વૃદ્ધો સાથે કરોડોની ઠગાઈ આચરી વૃદ્ધ ઓરિસ્સા સીઆઈડી સાયબર ક્રાઇમ બ્રાન્ચને આ મામલે ફરિયાદ કરી હતી.
₹6.16 કરોડની છેતરપિંડી કરી સમાજસેવક પ્રવીણ ભાલાળા જે ઠગ નીકળ્યો અને ગૌસેવક તરીકે સમાજ સેવા શરૂ કરી હતી અને ઓરિસ્સાના વૃદ્ધ સાથે આ કરોડોની ઠગાઈ આચરી છે. એક જ પરિવારના 3 સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં વધતા જતા ગુનાઓમાં છેતરપિંડી જેવા જે ગુનાઓ જે છે તે સામાન્ય બનતા હોય તેમ દિવસે ને દિવસે જે છેતરપિંડીના ભોગ જે છે તે લોકો બનતા જતા હોય છે. અત્યારે વધુ એક કિસ્સો જે છે તે સામે આવ્યો છે જેમાં સમાજ સેવક પ્રવીણ ભાલાળાની સામે છેતરપિંડીના આક્ષેપો જે છે તે ઉઠ્યા છે. પ્રવીણ ભાલાળાએ જે છે તે ઓડિશાના એક વૃદ્ધ સાથે 6.16 કરોડનો છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ક્રિપ્ટોકરન્સી કહી શકાય કે તેના રોકાણના નામે છેતરપિંડી કરીને સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે હાલ તો અત્યારે ફરાર થઈ ગયો છે. તો બીજી તરફ રૂપિયા 6.16 કરોડમાંથી રૂપિયા 15 લાખ જે છે તે પ્રવીણ ભાલાળાને મળ્યા હતા અને સાથે જ આ મામલે એક જ પરિવારના 3 સહિત 5 ઈસમોની ધરપકડ જે છે તે હાલ અત્યારે પોલીસે કરી છે. તો બીજી તરફ કહી શકાય કે ઓરિસ્સા પોલીસે જે છે તે 5 લોકોને કોર્ટમાં પણ હાલ અત્યારે રજૂ કર્યા છે. ત્યારે આરોપીઓના 5 દિવસના જે રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ પ્રવીણ ભાલાળા જે છે તે ગૌસેવક તરીકે સમાજમાં સમાજ સેવા શરૂ કરી હતી અને હાલ અત્યારે ગુજરાત વિકાસ સમિતિની પણ રચના તેની સ્થાપના પણ તેણે કરી હતી. અત્યારે હાલ તો અત્યારે વૃદ્ધ જે છે તે ઓરિસ્સા સીઆઈડી સાયબર ક્રાઇમમાં જે સીઆઈડી સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે તેને ફરિયાદ આપી હતી અને ઓરિસ્સા પોલીસે જે છે તે સુરત પોલીસનો સંપર્ક હાલ અત્યારે સાધ્યો છે. ભાવનગર નગરપાલિકામાં એન્જિનિયર ફરજમાં બેદરકારી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિપક્ષના નેતા દ્વારા ભ્રષ્ટાચારના આરોપ સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે પ્રાદેશિક કમિશનર દ્વારા એન્જિનિયર હિતેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના એન્જિનિયર સામે કાર્યવાહી કરવામાં આવી. ભ્રષ્ટાચારના આરોપ લાગતા નગરપાલિકાના એન્જિનિયર હિતેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ એન્જિનિયર સામે કાર્યવાહી કરવામાં આવી, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતા દ્વારા કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી. ભ્રષ્ટાચારના આરોપ સાથે કમિશનરને રજૂઆત કરી હતી, જેને લઈ નગરપાલિકાના એન્જિનિયર હિતેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. પ્રાદેશિક કમિશનર દ્વારા એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ભાવનગર જિલ્લાના મહુવા શહેરની અંદર મહુવા નગરપાલિકાની અંદર ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચારની બદબુ આવી રહી હતી. ત્યારે મહુવાના નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જે લાખાભાઈ ગોહિલ દ્વારા એક કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે ઊંચાપાત થઈ ગઈ છે, ઊંચાપાત 68 લાખ રૂપિયા જેટલી થવા પામી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કમિશનરને રજૂઆત કરતાની સાથે જ કમિશનર હરકતમાં આવતા ત્યારે કમિશનર દ્વારા આજ રોજ મહુવા નગરપાલિકાના એન્જિનિયર હતા હિતેશભાઈ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા નગરપાલિકાની અંદર ઘણા બધા લાંબા સમયથી 68 લાખ રૂપિયા જેટલી રકમનું ઊંચાપાત થઈ હતી. ઊંચાપાતની અંદર એ થયું હતું કે અનેક જગ્યાએ જે રોડ નહોતા બન્યા પણ રોડના બિલ બની ગયા હતા અને રોડ માત્ર કાગળ ઉપર જ દેખાડવામાં આવી રહ્યા હતા. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જ્યારે આવી બધી ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે વિરોધ પક્ષના નેતાઓ લાખાભાઈ ગોહિલ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલાંને લઈને કમિશનરમાં રજૂઆત કરવાની સાથે જ કમિશનરે પણ આદેશ કર્યો હતો. આદેશ બાદ મહુવાની અંદર મહુવા પોલીસની અંદર ફરિયાદ પણ નોંધાવવા પામી હતી. ત્યારે કમિશનરે આજ રોજ મહુવા નગરપાલિકાના એન્જિનિયર હિતેશભાઈ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહેસાણા મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ 10,000 રૂપિયાથી વધુ બાકી વેરા ધરાવતા 8,500 મિલકત ધારકોને નોટિસ પાઠવી છે.
આ પગલાંથી વેરા વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. નોટિસ આપતા પહેલાં મનપાની રોજની વેરા આવક માત્ર 1 લાખ રૂપિયા હતી. નોટિસ આપ્યા બાદ આ આંકડો વધીને રોજના 10 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. મહાનગરપાલિકાની કુલ બાકી વેરાની રકમ 43 કરોડ રૂપિયા હતી. મહેસાણા મહાનગરપાલિકાએ લાલ આંખ કરી તેવું દેખાઈ રહ્યું છે હાલમાં તો. અને જે 8500 લોકોના બાકી વેરા મુદ્દે નોટિસો ફટકારી છે અને 10,000 રૂપિયાથી વધુ બાકી વેરાની મિલકત ધારક સામે 8500 લોકોને નોટિસ મનપાએ હાલ તો ફટકારવામાં આવી છે. અને લોકો મહેસાણા મહાનગરપાલિકાએ જો મિલકત ધારકોને નોટિસ ફટકારતા વેરા વસૂલાતમાં પણ ધરખમ વધારો થવા જોવા મળ્યો છે. અને નોટિસો આપી પહેલા મહેસાણા મનપાએ રૂપિયા 1 લાખ વેરાની આવક હતી, ત્યારે અત્યારે નોટિસો આપ્યા બાદ વેરા વસૂલાત વધીને રોજિંદી 10 લાખ રૂપિયા જેટલી, એટલે કે કહેવાય કે 10 ગણી આવક હાલ ચાલુ થઈ ગઈ છે. અને આમ છતાં મહાનગરપાલિકામાં વેરા વસૂલાત રોજિંદી વધી જતા હાલ કુલ વેરો 43 કરોડ હતો બાકી, તે હવે નોટિસો ફટકાર્યા બાદ 22 કરોડ રૂપિયા જેટલો જ વેરો વસૂલવાનો બાકી છે. અને મહાનગરપાલિકાએ જે કરી છે તે રીતે હાલ નોટિસો ફટકારીને વેરા વસૂલવાનું અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.